સુરત પોલીસની હપ્તાખોરી સામે ગુનેગાર બેફામ બન્યા છે। ત્યાં ઉધના વિસ્તારમાં ચાલતી સલીમ જનખારની ગેંગ ફરી માથું ઉચક્યું છે। સલીમના ગેંગના માણસો તથા તેના બંને પુત્ર રિયાઝ અને મોબીન જે ઉધના પોલીસ સ્ટેશન દ્વારા તડીપાર કરવામાં આવ્યા છે, તેમ છતાં બંદાસ્ત સુરતમાં ફરી પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે। આ ગેંગ વિરુદ્ધ ઉધના અને સુરત શહેરમાં અનેક ગુનાઓ દાખલ થયા છે। ઉધના વિસ્તારમાં હળપતિ સમાજના 2 થી 3 ગરીબ યુવક ઉપર સલીમ જણકારના પુત્રો તથા 5 થી 6 ગેંગના માણસો દ્વારા ચપ્પુ અને તલવાર જેવા ઘાતક હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવકોની હાલત નાજુક છે। ઉધના વિસ્તારમાં ખુલ્લા હથિયારો સાથે મોટરસાયકલ ઉપર આ ગેંગે આતંક મચાવી પ્રજામાં ડરનો માહોલ ફેલાવી રહી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સલીમ જણકારનો પુત્ર મોહસિન વિદેશ આફ્રિકા દેશમાં રહીને સંપૂર્ણ નેટવર્ક ચલાવે છે અને બાબુ નામના એક હિન્દુ યુવકનું આજથી 2 વર્ષ પહેલા ઉધના પટેલનગરમાં પોલીસને સલીમની બાતમી આપ્યાની શંકા રાખી બાબુની હત્યા મોહસિન દ્વારા કરવામાં આવી હતી, જે અંગે ઉધના પોલીસ સ્ટેશનમાં મર્ડરના ગુનામાં વોન્ટેડ છે। મોહસિન હિન્દુ છોકરીની આત્મહત્યા, જીવલેણ હુમલા, જુગાર ક્લબ, કાવતરા, ધમકી જેવા અનેક ગુના દાખલ છે। આ ગેંગની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સ્થાનિકોએ માંગ કરી છે।